જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે અખંડ ઉત્સાહ। દુનિયાને 1000 થી વધારે સંશોધન ભેટ આપી હોય એવા થોમસ આલ્વા એડિસનના જીવનની વાત છે। હંમેશા નવો ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરતા રહ્યા છે। ક્યારેય નિરાશા એનામાં જોવા નથી મળી। પોતે કાનની તકલીફ હોવાને કારણે ઘણી બધી શોધ અવાજને લગતી પણ છે। ફોનોગ્રાફ, ફિલ્મ કેમેરા અને દુનિયાને સૌથી મોટી ભેટ એટલે વીજળીનો બલ્બ પણ તેમને આપ્યો હતો। એક દિવસે રાત્રે તેમની પ્રયોગશાળામાં ભયંકર આગ લાગી। કોઈ કેમિકલ ને કારણે આગ લાગી અને ફેલાઈ ગઈ। આજુબાજુ માણસો બધા દોડી આવ્યા। બધાની આંખમાં નિરાશા હતી, પરંતુ થોમસ આલ્વા એડિસન એમ જ સ્થિર ઉભા હતા। એવો જ ચહેરો, જરા પણ ઉદાસ નહીં, હસતો ચહેરો। બધા દોડીને ઓલવતા હતા, ઘણો ફેરો પ્રયત્ન કર્યો, પરંતુ એક પણ વસ્તુ હાથમાં ન આવી। બધું બળીને ખાખ થઈ ગયું। વર્ષોની મહેનત બળી ગઈ, કેટલાય સંશોધનો બળીને ખાખ થઈ ગયા। છતાં થોમસ આલ્વા એડિસનના ચહેરા ઉપર નિરાશા ન આવી। લોકોને નવાઈ લાગી કે અમારી આંખમાંથી આંસુ પડી ગયા, પણ તમે કેમ એકદમ સ્થિર રહ્યા? ત્યારે થોમસ આલ્વા એડિસને કહ્યું કે જે થવાનું હતું થઈ ગયું, એમાં મૂંઝાવાની કશી જરૂર નથી, થઈ જશે। અને પોતાની ડાયરીમાં પણ એમને નોંધ્યું છે કે દુનિયામાં જ્યારે ગમે એવી મુશ્કેલી આવે ત્યારે માણસને કંઈક ને કંઈક શીખવીને જાય છે, આપીને જાય છે, કશું લઈને જતી નથી। અહીં આગ લાગી છે, વર્ષો સુધીની મારી મહેનત છે, પરંતુ ઘણા બધા સંશોધનમાં, શોધમાં મારી ખામી રહી ગઈ છે। એ ખામી પણ આમાં બળી ગઈ। ખામી બળી ગઈ, હવે હું નવેસરથી સંશોધન કરીશ ત્યારે ખામી મને યાદ છે કે આ ખામી ભૂલ મારે નથી કરવાની, તો મારી ભૂલ બળી ગઈ છે, એટલા માટે હું નવું સંશોધન કરીશ ત્યારે ઝડપથી પરિણામ આપશે અને હું આગળ કામ આ જ રીતે કરતો જઈશ, ફરીવાર કામે લાગી જઈશ। લોકો તો જોતા જ રહી ગયા। આગ કાબુમાં આવી, વર્ષોની મહેનત બળી ગઈ, ફરીવાર પોતાનું કાર્ય શરૂ કર્યું। એકડે એકથી ઘૂટ્યું અને સુંદર મજાની શોધો ફરીવાર આપવા લાગ્યા। એ પણ હસતા છે, મારું બળી ગયું છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, કશું નહીં, નવેસરથી કામે લાગી ગયા। બીજું એમને એ પણ કહ્યું હતું કે દુનિયામાં કોઈ પણ મુશ્કેલી કાયમી નથી, થોડો સમય આવે અને વહી જશે। આ આગ લાગી છે, કાયમી નથી રહેવાની, હમણાં ઓલવાઈ જશે, જેટલું છે એ બળી જશે, પછી ઓલવાઈ જશે। હું ક્યાં બળી ગયો? હું ફરીવાર શરૂ કરીશ। અને દુનિયાને 1098 થી વધારે શોધો કરી બતાવી, વર્ષો મહેનત સુધી। આવા તો ઘણા બધા વૈજ્ઞાનિકોની લેબ બળી ગઈ, પરંતુ એમને કાર્ય ભૂલ્યું નહીં, ફરીવાર કામે લાગ્યા અને દુનિયાને નવી નવી શોધ કરી બતાવી। અને એ શોધ આજે પણ દુનિયાને અદ્ભુત રીતે કામમાં આવે છે। વંદન છે આવા વૈજ્ઞાનિકોને।